ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે નાસ્તા માટે રોટલાનું શાક બનાવીએ. તેના માટે ડુંગળી સુધારેલી, ટમેટાં, ખાટી છાશ, સાંજનો રોટલો અને બધા મસાલા તૈયાર છે. તો સૌપ્રથમ ગેસ ચાલુ કરીને તપેલીમાં તેલ નાખીશું. તેલ આવી ગયું છે તો તેમાં રાઈ અને હળદર નાખીને સુધારેલી ડુંગળી અને ટમેટાં નાખી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે ખાટી છાશમાં લસણવાળી ચટણી નાખીને મિક્સ કરી લઈ. ડુંગળી અને ટમેટું ચડી ગયા છે, હવે તેને એમાં એડ કરી દઈશું. થોડીક વાર માટે ઉકળવા દઈશું. ઉકળી જાય એટલે સાંજનો વધેલ રોટલાના કટકા કરીને એમાં એડ કરી દઈશું. હવે થોડીક વાર માટે ચડવા દઈએ. જોઈ શકો છો કેવો સરસ મજાનો રોટલો વઘારાઈ ગયો છે. સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે તમે જમી શકો.